હેલો ગાઈઝ, હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. અને આજનો વિડીયો ખૂબ ખાસ છે, સો લાસ્ટ સુધી જોજો. અને આજનો મારો ટોપિક છે કે આપણે આગળના વિડીયોમાં વાત કરી કે આપણી સ્કિન 5 ટાઈપ્સની છે, બટ હવે સ્કિન કેવી છે એ ચેક કઈ રીતે કરીશું, તો એના માટે 3 ટ્રીક છે. ફર્સ્ટ છે ક્લિન્ઝરની મદદથી, સેકન્ડ છે ફેસ વોશની મદદથી, અને થર્ડ છે બ્લોટિંગ પેપર અથવા તો ટિશ્યુ પેપરની મદદથી. સો ફર્સ્ટ ટ્રીક હું તમને કહી દઉં કે ક્લિન્ઝર. તો ક્લિન્ઝરની મદદથી આપણે ચહેરો સાફ કરી લેવાનો છે અને એને ટેપ કરી દેવાનું છે. હવે આપણે ચેક કરવાનું છે કે આપણા ફેસ ઉપર શું જોવા મળ્યું. જો આપણને ઓઇલનેસ લાગતી હોય, આપણી સ્કિન ઉપર શાઇનિંગ લાગતી હોય, તો આપણી સ્કિન છે ઓઇલી. જો આપણી સ્કિન ઉપર ઓઇલ જોવા નથી મળતું અને આપણી સ્કિન ડ્રાય, ખેંચાયેલી, ઈચી લાગતી હોય, તો આપણી સ્કિન છે ડ્રાય. થર્ડ છે કોમ્બિનેશન. તો કોમ્બિનેશન સ્કિનમાં શું જોવા મળશે, તો નોઝ, ચીન અને ફોરહેડ, ત્યાં આપણને ઓઇલનેસ જોવા મળશે અને ચીક એરિયા આપણને ડ્રાય જોવા મળશે. તો આ થઈ ગઈ આપણી કોમ્બિનેશન સ્કિન. અને ફોર્થ છે નોર્મલ. નોર્મલ સ્કિનમાં આપણને આપણી સ્કિન ઉપરના ઓઇલનેસના ડ્રાયનેસ જોવા મળશે, એકદમ પરફેક્ટ બેલેન્સવાળી સ્કિન. તો આપણી થઈ ગઈ નોર્મલ સ્કિન. અને આ જ ટ્રીકથી આપણે ટિશ્યુ પેપર અને ફેસ વોશની મદદથી પણ ચેક કરી શકીએ છીએ. તો આપણે યુઝ કરીશું હવે ફેસ વોશ. તો ફેસ વોશથી આપણે રાતે ફેસ ક્લિયર કરી દેવાનો છે, મીન્સ ફેસ વોશ યુઝ કરીને ફેસ ધોઈ લેવાનો છે અને બીજા દિવસે સવારે ઉઠીને ચેક કરવાનું છે. જો ઓઇલી સ્કિન હશે તો આપણી સ્કિન ઉપર ઓઇલ જોવા મળશે, જો ડ્રાય હશે તો આપણી સ્કિન ખેંચાયેલી જોવા મળશે, કોમ્બિનેશન હશે તો આપણા નોઝ એરિયા ઉપર આપણને ઓઇલનેસ અને બાકીના એરિયા આપણને ચીક એરિયા ડ્રાય લાગશે. અને નોર્મલ સ્કિન હશે તો આપણને ના ઓઇલનેસ ના ડ્રાયનેસ જોવા મળશે. ત્રીજી ટ્રીક છે બ્લોટિંગ પેપર અથવા તો ટિશ્યુ પેપર. જો તમારે બ્લોટિંગ પેપરથી ચેક કરવું હોય તો નજીકની કોઈપણ સ્ટોર ઉપર એ અવેલેબલ છે, તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો. બટ જો તમારે બ્લોટિંગ પેપર પરચેસ ના કરવું હોય તો તમે ટિશ્યુ પેપરની મદદથી પણ ચેક કરી શકો છો. તો ટિશ્યુ પેપરની મદદથી કઈ રીતે, તો સવારે આપણે જાગીને ફર્સ્ટ કોઈ પણ વસ્તુ યુઝ કરવાની નથી આપણા ફેસ ઉપર, અને હવે ટિશ્યુ પેપરને ડેબ કરવાનું છે. જો આ રીતે ડેબ કરીએ આપણા સ્કિન ઉપર અને જો ઓઇલનેસ લાગતું હોય તો તમારી સ્કિન ઓઇલી છે. અને જો તમારે ટિશ્યુ પેપર ઉપર કંઈ જ નથી આવતું, મીન્સ કે તમારી સ્કિન ડ્રાય છે, જેમ મારી સ્કિન ડ્રાય છે બિકોઝ મારા ટિશ્યુ પેપર પર કંઈ જ જોવા નથી મળ્યું. હવે આપણી નોઝ એરિયા આપણને ઓઇલી લાગતી હોય અને ચીક એરિયા ડ્રાય લાગતી હોય, તો આપણી સ્કિન થઈ ગઈ કોમ્બિનેશન. અને જો આપણી સ્કિન ઉપરના ઓઇલનેસ જોવા મળતું હોય ના ડ્રાયનેસ, તો આપણી સ્કિન છે એકદમ પરફેક્ટ બેલેન્સવાળી. સો આવું જ નવું જાણવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.